ચાલો આજે જાણીએ ઘુમલીનો ઇતિહાસ. ઘુમલીનો વિનાશ સોન કંસારીના શ્રાપ અને બરડાઈ બ્રાહ્મણોના શૌર્ય કથા છે. ઘુમલી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશનો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, જે બરડા પર્વતમાળા અને તળેટીમાં સ્થિર છે. પોરબંદરથી તે 45 કિલોમીટરના અંતરે આવેલું છે. ઘુમલી 8મી સદીના મધ્યથી 10મી સદી સુધી સૈંધવ શાસકોની રાજધાની હતી. ઘુમલી ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી. ઈસવીસન 1220માં રાણા સિયાજીએ ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની શ્રીનગર પોરબંદરથી ઘુમલી ખસેડી. પુસ્તક મકરધ્વજ વંશી મહિલા અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદરથી છેક મોરબી સુધી વિસ્તરેલું હતું. 12મી અને 13મી સદીના ઘુમલીના જેઠવા શાસકોએ પાટણ ખાતે ગુજરાતના સોલંકી વાઘેલા રાજાઓના શાસક હેઠળ હતા. આજે સંપૂર્ણ નાશ પામેલી ઘુમલી તે સમયે એક મોટી પ્રાચીન નગરી હતી. સોલંકી યુગમાં 12મી સદીમાં સૌરાષ્ટ્ર ઘુમલી ખાતે ભવ્ય નવલખા મંદિર બનાવવામાં આવ્યું હતું. 1000 વર્ષ પહેલાં ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર ઘુમલી સૌરાષ્ટ્ર ખાતે હતું. અત્યારે તે ખંડેરો છે. કચ્છી મહેશ્વરો માટે તે હજી પણ તીર્થ છે. ઘુમલી સી રીતે નષ્ટ થઈ તેની પાછળ એક રસપ્રદ કથા છે. 13મી સદીના અંતમાં શંખો દ્વારા બેટના શાસક દુદાસી વાઘેલા ઘરે પુત્રીનો જન્મ થયો. તે 2 દાંત સાથે જન્મી હતી. જ્યોતિષીઓએ તેની જન્મ કુંડળી જોઈને આગાહી કરી કે આ બાળકી પરિવારને માટે તથા તેના પતિ માટે બહુ અપશુકુની છે. આથી દુદાસી વાઘેલો પોતાના માણસોને નાની બાળકીને લાકડાની પેટીમાં મૂકી વહાણમાં લઈ જઈને રાજ્યની હદ બહાર સમુદ્ર કિનારે મૂકી દેવાનું કહ્યું. માણસો વહાણમાં તે પેટી લઈને મિયાણી બંદરે પહોંચી કિનારા પાસે મંદિરમાં મૂકી આવ્યા. ત્યાંથી તે બાળકી મિયાણી ગામના ઝવેર નામના એક કંસારને મળી. આવી કંસારો નિસંતાન હતો. તેણે તે બાળકીને દત્તક લીધી. બાળકીનો સોનવર્ણો વાન જોઈ તેનું નામ સોન રાખાયું. અને પોતાની પુત્રી તરીકે ઉછેરી. સોન મોટી થઈ ત્યારે તેની સુંદરતા જોઈ મિયાણીના શાસક પ્રભાત ચાવડાએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ ઝવેર કંસારે તે મંજૂર ન હતું. શાસકના ડરથી કંસારાએ કુટુંબ સાથે મિયાણી છોડી દીધું અને ઘુમલીમાં વસવાટ કર્યો. ઘુમલીમાં સોન કંસારી અને ત્યાંના શાસક ભાણ જેઠવા શાળા રખાયાત બાબરિયા સાથે પ્રેમ થઈ ગયો. ભાણ જેઠવા પણ સોન કંસારી પર મોહિત થઈ ગયા હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ સોન કંસારીએ રખાયત બાબરિયા સાથે લગ્ન કર્યા. એક વખત લૂંટારાઓએ ગાયો અને ઢોર ઢાંખર લૂંટીને લઈ જતા હતા, ત્યારે રખાયત તેમનો સામનો કરવા જતાં મૃત્યુ પામ્યો. એક જ વાયકા મુજબ ભાણ જેઠવાએ તેના નોકર કુંભા દ્વારા રખાયતની હત્યા કરાવી હતી. સોન કંસારીએ પતિ પાછળ સતી થવાનું નક્કી કર્યું. આ તરફ ભાણ જેઠવાએ તેને સતી ન થવાનો અને પોતાની સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો. સોન કંસારીએ તેનો આદેશ માનવાનો ઇનકાર કર્યો અને ઘુમલીમાં વસવાટ કરતા બરડાઈ બ્રાહ્મણોને શરણે ગઈ. ભાણ જેઠવાએ બરડાઈ બ્રાહ્મણોને સોન કંસારી પોતાને સોંપી દેવાનો આદેશ કર્યો, પરંતુ બરડાઈ બ્રાહ્મણોએ પ્રાણનો ભોગે પણ સોન કંસારીનું રક્ષણ કરવા નિર્ધાર કર્યો. રાણા ભાણે તેમની સામે સૈનિક મોકલ્યા. સેંકડો બરડાઈઓ બ્રાહ્મણોએ સોન કંસારીનું રક્ષણ કરવા અને ટેક જાળવવાનો તે લડાઈમાં શૌર્ય તાલથી લડીને પોતાના પ્રાણોને આહુતિ આપી. સોન કંસારીએ સતી થઈ અને તેણે ભાણ જેઠવાનો શ્રાપ આપ્યો કે ઘુમલી નાશ પામશે. એ વર્ષ હતું ઈસવીસન 1315. ઈસવીસન 1316માં સિંધના રાજકુમાર બારમણિયાજીએ જાડેજાએ તેના પિતા જામ ઉણાજીની
હારનો બદલો લેવા ઘુમલી પર આક્રમણ કર્યું અને તેને ખેદાન મેદાન કરી નષ્ટ કરી દીધું. રાણા ભાણ જેઠવાનો યુદ્ધ પરાજય થતાં તેઓ રાણપુર નાસી છૂટ્યો. આજે ઘુમલી ખંડેરોમાં સોન કંસારીનું ખંડેર મંદિર છે, જે બ્રાહ્મણોએ સતી પાછળ બંધાવ્યું હતું. આ સ્થળ દક્ષિણ પશ્ચિમથી નવલખા મંદિર સુધી પહાડી શિખર પર સ્થિર છે. મંદિર પાસે એક સરસ તળાવ છે. આ સોન કંસારી તળાવની આસપાસ ઘણા નાના મંદિરો સાથે એક મોટો કૂવો તથા લાંબા મંડપનો સમાવેશ થાય છે. બરડા પર્વતમાળાની ટેકરીએ સોન ટેકરી તરીકે ઓળખાવવામાં આવે છે. બરડા બ્રાહ્મણોએ અપ્રિત બહાદુરી અને સોન કંસારીના રક્ષણ માટે આપેલા તેમના બલિદાન વાર્તા ઝવેરચંદ મેઘાણીએ પુસ્તકમાં વર્ણવી છે. દેવકુમાર મોઢા દ્વારા લિખિત મેઘાણી પુસ્તક વર્ણવી છે. દેવકુમાર મોઢા દ્વારા લિખિત એક ઐતિહાસિક ગુજરાતી નવલકથા સતી સોનલની સખાતે પણ 1970માં પ્રકાશિત થઈ છે. સોન કંસારીની વાર્તા પરથી 1977માં ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે. જય આશાપુરામાં.